હમણાં આવ્યો તો શારદાબા પાસે અને કહે છે કે મારો ચિંટુ બહુ બીમાર છે અને તત્કાલ સારવાર આપવી પડશે, મારે પૈસાની જરૂર છે, મારો ધંધો નથી ચાલતો, એવા બાના બટ્ટા કરી અને જેટલા બી પૈસા હતા એ બધા શારદાબા પાસેથી લઈને ગયો. નમસ્તે. નમસ્તે વાડી. ક્યાં ગયો રાહુલિયો? બોલાવે ને. અરે કાકા આવો આવો. અરે પણ કાકા થયું છે શું એ તો કહો. તું મને પૂછે છે શું થયું? આજે ને આજે મારો ફ્લેટ ખાલી કરી દે અને તને મેં જે ધંધો કરવા માટે પૈસા આપ્યા હતા ને એ બધા પૈસા મારે પાછા જોઈએ અઠવાડિયામાં. અને પૈસાની સગવડ ન થાય ને તો ધંધો વેચી નાખ. અરે કાકા પણ થયું છે શું એ તો કહો. તારી માના પેન્શનના પૈસા ક્યાં જાય છે? હું તને કહું પૈસા જાય છે ક્યાં? આ તારી વહુના મોજશોખ પૂરા કરવામાં. અરે શરમ કર શરમ. માના મોઢામાંથી કોળીઓ છીનવી લઈ આ તારી વહુના મોજશોખ પૂરા કરે છો. મને માફ કરી દો કાકા. મારી પત્નીની વાતોમાં આવીને મેં મારી માને બહુ દુખી કરી છે. મને માફ કરી દો પ્લીઝ. માફી માંગવી હોય તો તારી મા પાસે માફી માંગ. અને જો આજથી તારી મા નહીં મારી ભાભી છે. અને હમણાં છેલ્લી વખતે શું કહીને લઈ ગયો પૈસા? આ ચિંટુ બીમાર હતો ને એની દવા માટે. મમ્મી કાકા અમને માફ કરી દો પ્લીઝ. અમને સમજાઈ ગયું કે માવતરની પાસેથી કંઈ લેવાનું ના હોય, અમારે આપવાનું હોય.